હેલો મિત્રો, તો કેમ છો? તો આપણી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અત્યારે થઈ ગયું છે અંધારા જેવું મિત્રો, અને આપણે વાળી રહ્યા છીએ સણિયામાં પાણી મિત્રો। આપણે વાવી દીધા છે સણિયા, કપાસ કાઢીને સણિયા વાવી દીધા છે આપણે ફાઇનલી મિત્રો। તમે જોઈ શકો છો, આ જાય છે આપણી પાછળ પાણી, એક આ પાછળ બીજી મોટર પણ સારું છે, બે મોટરનું પાણી આપણે વાળી રહ્યા છીએ મિત્રો। કેમ કે હવે ભેગું થાય એવું નથી, કેમ કે કપાસમાં કંઈ હતું નહીં મિત્રો। અને આપણે વાવી દીધા છે સણિયા કાબુલે, ફૂલે સણિયા, ફૂલે વિક્રમ સણા આપણે વાવી દીધા છે। તમે કયા સણા વાવવાના છો તે મિત્રો કોમેન્ટ કરજો। અમે સણા વાવી દીધા છે અને એમાં અમે પાણી શરૂ છે મિત્રો। તમે જોઈ શકો છો, આ બધા છે સણા, અને આપણે આ 3 સાહનું વાવેતર કર્યું છે। તમે કેટલા સાહનું વાવેતર કર્યો હો તે જરા કોમેન્ટમાં કહેજો। અમે 3 સાહનું વાવેતર કરવી છે મિત્રો। અમારે આનકોર બોટાદ જિલ્લામાં 3 સાહ 4 સાહનું જાજુ વાવેતર હોય છે। આનકોર કોઈ માંડવી વાવતું નથી અને સણ્યા જાજા હોય છે। અમારે સણ્યા કપાસનું વાવેતર વધારે પ્રમાણમાં હોય છે। તમારે કેનું વાવેતર હોય છે તે કોમેન્ટ કરજો મિત્રો। તો જો મિત્રો, મારી પાછળ છે મિત્રો કેરો કરેલો છે, એટલે કે આઢળી નાખેલી છે, આઢળી કરેલી છે। આ છે ઉપર અને મિત્રો આ છે પાછળ। આ બે બાજુ ભાગ પાડેલા છે, પણ આપણે અત્યારે જાય છે પાણી સળંગ જાય છે મિત્રો। તમે જોઈ શકો છો, વચમાં ધોરિયો કરેલો છે, બે બાજુ હાથડી કરેલી છે અને સળંગ પાણી અત્યારે જવા દેવી। પછી સણિયા મોટા થાય પછી આપણે હાથડી કરી નાખવાની, બેમાં થોડું થોડું પાણી જવા દેવાનું, એટલે પાણી પણ ફટાફટ હાલે, જેથી આપણો પાણીનો પણ બગાડ ન થાય। એટલા માટે આપણે હાથડી કરી નાખી છે મિત્રો। અને અત્યારે હું જાઉં છું આનકોર જેનકોર બીજી મોટર શરૂ છે ત્યાં જાઉં છું મિત્રો। બે પાસે ચાલે છે, પણ અલગ અલગ ગેટ ખુલેલા છે, એટલે તમને દેખાડું। તો જો મિત્રો, તો આ છે આપણે બીજી મોટર પણ શરૂ છે, તમે જોઈ શકો છો। અને મારી પાછળ તમને ફાટક પણ બતાવતી છે રેલવેની। તો આપણે જો આ પાણી જાય છે અત્યારે, આ તમે જોઈ શકો છો। આનકોર હેઠે પાણી છે પોગી ગયું છે, અને આ ઉપરથી પાણી આવે છે, જે તમને બધું આમાં દેખાતું જ હશે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત। તો જો મિત્રો, મારી પાછળ છે મિત્રો કેરો કરેલો છે, એટલે કે આઢળી નાખેલી છે, આઢળી કરેલી છે। આ છે ઉપર અને મિત્રો આ છે પાછળ। આ બે બાજુ ભાગ પાડેલા છે, પણ આપણે અત્યારે જાય છે પાણી સળંગ જાય છે મિત્રો। તમે જોઈ શકો છો, વચમાં ધોરિયો કરેલો છે, બે બાજુ હાથડી કરેલી છે અને સળંગ પાણી અત્યારે જવા દેવી। પછી સણિયા મોટા થાય પછી આપણે હાથડી કરી નાખવાની, બેમાં થોડું થોડું પાણી જવા દેવાનું, એટલે પાણી પણ ફટાફટ હાલે, જેથી આપણો પાણીનો પણ બગાડ ન થાય। એટલા માટે આપણે હાથડી કરી નાખી છે મિત્રો। અને અત્યારે હું જાઉં છું આનકોર જેનકોર બીજી મોટર શરૂ છે ત્યાં જાઉં છું મિત્રો। બે પાસે ચાલે છે, પણ અલગ અલગ ગેટ ખુલેલા છે, એટલે તમને દેખાડું। તો જો મિત્રો, તો આ છે આપણે બીજી મોટર પણ શરૂ છે, તમે જોઈ શકો છો। અને મારી પાછળ તમને ફાટક પણ બતાવતી છે રેલવેની। તો આપણે જો આ પાણી જાય છે અત્યારે, આ તમે જોઈ શકો છો। આનકોર હેઠે પાણી છે પોગી ગયું છે, અને આ ઉપરથી પાણી આવે છે, જે તમને બધું આમાં દેખાતું જ હશે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત। તો જો મિત્રો, મારી પાછળ છે મિત્રો કેરો કરેલો છે, એટલે કે આઢળી નાખેલી છે, આઢળી કરેલી છે। આ છે ઉપર અને મિત્રો આ છે પાછળ। આ બે બાજુ ભાગ પાડેલા છે, પણ આપણે અત્યારે જાય છે પાણી સળંગ જાય છે મિત્રો। તમે જોઈ શકો છો, વચમાં ધોરિયો કરેલો છે, બે બાજુ હાથડી કરેલી છે અને સળંગ પાણી અત્યારે જવા દેવી। પછી સણિયા મોટા થાય પછી આપણે હાથડી કરી નાખવાની, બેમાં થોડું થોડું પાણી જવા દેવાનું, એટલે પાણી પણ ફટાફટ હાલે, જેથી આપણો પાણીનો પણ બગાડ ન થાય। એટલા માટે આપણે હાથડી કરી નાખી છે મિત્રો। અને અત્યારે હું જાઉં છું આનકોર જેનકોર બીજી મોટર શરૂ છે ત્યાં જાઉં છું મિત્રો। બે પાસે ચાલે છે, પણ અલગ અલગ ગેટ ખુલેલા છે, એટલે તમને દેખાડું। તો જો મિત્રો, તો આ છે આપણે બીજી મોટર પણ શરૂ છે, તમે જોઈ શકો છો। અને મારી પાછળ તમને ફાટક પણ બતાવતી છે રેલવેની। તો આપણે જો આ પાણી જાય છે અત્યારે, આ તમે જોઈ શકો છો। આનકોર હેઠે પાણી છે પોગી ગયું છે, અને આ ઉપરથી પાણી આવે છે, જે તમને બધું આમાં દેખાતું જ હશે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।